જો ધ્યાની બેન આપણે કેમનું જવું છે બાબા હા દ્વારકા બધા હાલીને જાય ને એ પડાણા સુધી નજારો જોવા જવું છે કા બધા હાલીને જાય એ નજારો જોવા જવું છે કોઈ દિવસ જોયું નથી અને કોઈ દિવસ હાલીને ગયા નથી દ્વારકા એટલે આજે જોવા જાય છે પડાણાના પાટિયા સુધી હાલો તો આજે ફૂલ ફેમિલી બધા જાય છે દ્વારકા બધા હાલીને જોવા જાય તમે કોઈ દિવસ ગયા હાલે ના કોઈ નથી ગયા નથી કોઈ દિવસ પણ આવતા વર્ષે વિચાર દેજો હલાય તો જાજો તમે તમારે ટ્રાય કરશું કોઈ દિવસ ગયા નથી પણ પેલી વાર એકવાર નજર જવાય ના ભગવાનના ગોલાન ગોળે કાર્યમાં જવાય એકવાર માણસ દુનિયા આખી જાય છે દર્શન કરવા બહુ જાય છે બધે એકવાર નજારો જોઈ લે પછી કેવું લાગે આમ હાલી હકી તો ટ્રાય કરશું ભલે વધારે નહીં તો ધીમે ધીમે હાલે જ આવું નથી કોઈને દ્વારકા નથી જવું કોઈને તમારે હા તો ભલે નહીતર આવું હોય તો અમે તો નજારો જોવા જાય અમે તો જાય નજારો જોવા જાય છે જો હાલો અમારા દેર છે બે ગાડીઓ લઈને જાય છે બધા આ અમારા કાકી છે આ દેરાણી છે અમારા બધા જાય છે દ્વારકાનો નજારો જોવા આવે ક્યાં સુધી જવું ક્યાં સુધી જવું હા કોઈ દિવસ જોયો નથી એટલે પેલી વાર મને હરખ તો થતો આવતા વર્ષે જો મેળ આવે તો હાલીને જવું આવજો સથવારામાં સારું આવશું ભલે હાલ હા તો ઈટાજી હતો અને શું કહેવાય ઈટાજી કેતા એમ અહીં આવતી રે હાલ તને બધું બતાવું શીખવાડું દેખાય ને આમ ખટારા ખટારો ટ્રેન ના પાટા આવ્યા ત્યાં જો પાટા આવ્યા ટ્રેન માં એક આપડે બે દાદો દીકરી ભીગતી હતી બે ટ્રેન માં બેસીને દ્વારકા લઈ જાવી છે પીપળી હું કા દ્વારકા જાવ ટ્રેન ના પાટા વહી દ્વારકા જાય આવશે પાછા આવશે શું વાગશે ત્યાં ટ્રેન નો પાવો વાગશે ટ્રેન ના પાટા ગયા એટલે ત્યાંની બેન એમ કે છે હવે ટ્રેન નો પાવો વાગશે એ પાછળ પાછળ વયા ગયા હો ત્યાંની બેન ને તો ટ્રેન જોવી બહુ ગમે હા એલિકોટ થી આવશે પાવો કેમ વાગે વગર ના પાટારિયા તું કેતી હતી ને જારિયા સાઈડ પાટા જો એકદમ નજીક આવ્યા છે સરસ સરસ તને દેખાય સરસ સરસ હવે દેખાય તને રિલાયન્સ ની દિવાલ છે એ રિલાયન્સ ફેક્ટરી અહીંયા જ છે કા જો આપણું આ રિલાયન્સ છે રિલાયન્સ રોડ જો અહીંથી આ રિલાયન્સ ફેક્ટરી જો ફેક્ટરીનો નજારો દેખાય છે અહીંથી જો ઈ હે જોગણી માતા અંદર જવાનું હોય અંદર જવાનું બસ જાય અંદર ખટારો નીકળો બાયણે આ બસો અંદર જાય બસોની લાઈન પડી જો બસો જો આ દ્વારકા બધા હાલીને જાય છે હાલો અહીંયા પદયાત્રીઓ માટે અહીંયા સેવાવાળા છે અહીંયા કેમ્પ બાંધેલા છે બધે અને ઘણું માણા હેલું જાય છે દ્વારકા અહીંયા તો લાઈન પડી જાય હાલીને જાય બધે લાકડીઓ જો લાઈન ઘણા બધા લોકો હાલીને જાય છે અહીંયા પણ કેમ્પ બાંધેલો છે
આવી ગયા છે. કેમ્પમાં બધી સુવિધા આપે છે હાલવાવાળાને આરામ માટે આરામ માટેની, અને અમુક જગ્યાએ જમણવારનું, અમુક જગ્યાએ પાણીની સુવિધા કરી દેતા હોય બધાય. ત્રણ બાજુ જોવે પછી ચાર બાજુ જોવે. ત્યાં અહીંયા મોટી રાવટી આવી ગીત વાગતા છે. ત્યાં ટેપ વાગે. અમુક વરી આમાં ગરબાય રમતા હોય હો. હા, ગરબા. જો અહીં રાવટીમાં બધા જો કદાચ ગરબા જ રમે છે. નજીક આવે આ જો એ રમે જો. છોકરા જો લાકડી રમે. જો અહીં ગરબા રમે છે બધાય હાલવા વાળા બધાય કેમ્પમાં. તરબૂચ ખવડાવે, તરબૂચ ખાતા ઘણી ભીડ છે માણસોની. ગાય. લાગટ બધા આયલા જાય છે. જય દ્વારકાધીશ. બધા માટે હાલવા માટે ટાટા પોળ થયો ને. બપોર વધારે ટ્રાફિક કરવું હોય. જો અહીંયા સેવા વાળા કેટલાય છે. ચાલુ જ છે જો ચોકલેટ. સેવા વાળા ચાલુ જ છે બધે. ઠંડા પીણા તરબૂચ ને આ. આગળ હે? અહીંયા યા કેમ્પ, અકેલાવામાં જો અહીંયા કેમ્પ આવ્યા જો ખોડલ મિત્ર મંડળ તરફથી. ફ્રી દવાઓ, ફ્રી સારવાર. અહીંથી ઊભા લાઈનમાં સીએનજી. એવું છે? ના ના એ તો નહીં. ના ના એવું નથી, ગળદી નથી એમ તો. હાલો અમે થોડીક લાગી આયલા જાય છીએ. સથવારો કરાવી છે હાલવા વાળાને, જેટલું હલાય એટલું, અને ટ્રાય કરી છે થોડું હાલશું એમ તો. આયલા જાય છે હવે કેટલું હલાય. બસ હાલશે. હાલો આયલા જાય છે. જ્યાં લાગે હલાય ત્યાં લાગે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આયલા જાય છે આગળ કેટલું માણસ આયલું જાય છે. બધા આગળ કેટલાય નીકળી જાય છે. બધા કેમ નહીં આવે છે, સરસ મજાની બધા સુવિધા આપે છે, અને ઘણા લોકો હાલવાવાળા છે. આગળ ઘણા બધા માણસો આયલા જાય છે. આખી લાઈન પડી જાય છે. જે માગો તે મળે. દ્વારકાધીશની દયા. હા, દ્વારકાધીશની દયા હો. અને ખાવાનું જે માગો તે મળે. એટલે આવતા વર્ષે જરાક પ્લાનિંગ કરશું બધા. કોઈને આવું છે બધાને તો આવજો આવતા વર્ષે. તરબૂચ ને આઈસ્ક્રીમ ને બોલે જઈએ ને ખાવા રસ ને. અત્યારે તો આયલા જાય છે જ્યાં લગી હાલે. બાકીને ત્યાં લગી થોડું થોડું હાલવું છે. ગેટ સુધી નથી જતા, ખાલી થોડેક લગી હાલી જાય છે. ને આ થોડોક નજારો જોવાઈ જાય એટલે થોડેક સુધી આયલા જાશું. અને વ્યૂ સ્ટેન્ડ પાર્ટ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પૂરી બેન છે. 21 તારીખે આવે છે. અને બોટાદથી આવે છે, દ્વારકા હાલીને જાય છે. 7 દિવસથી હાલીને આવે છે. સરસ, ભગવાન તમને શક્તિ આપે. જો બધા માણસો આયલા જાય છે હાથમાં લાકડીઓ લઈ લઈને. અમે થોડેક લગી ટેકો કરતા કરતા જાય છીએ. હાલો એ રામદેવ હોટલ છે, અહીંયા થોડીક લગી આયલા છીએ. અત્યારે થોડીક વાર આરામ કરી છીએ. ત્યાં ગાડી આવે છે, જોકે વધારે હાલવા નથી. ગાડી આવી ગઈ, સીટ લઈ લો. ગાડી આવી ગઈ. ગાડી આવી ગઈ છે બે. અને વધારે હાલવાનું તો નહોતું, ખાલી થોડુંક જ હાલવાનું હતું. બાકી અવતારું થઈ ગયું છે, હવે આવી ગયું છે. હવે આગળ જાશું થોડીક લગી, પછી એવું લાગશે તો થોડુંક હાલશું હજી આગળ. શું કરતી હતી તું? હે? શું વાતું કરો છો?
હાલો યાર વારો જાવ ને હાલો આપણે જો જયદીપ કાકાની ગાડી ચાલુ થાય છે જો આપણી થઈ ચાલુ હા જો નીકળ્યા જો હા જો વરી અહીં કેમ્પ આવ્યો છે અહીં તો મોટો કેમ્પ છે ભલે રહ્યો રાખો અહીં રાખો આગળ તો જવા દે એમનો ક્યાં રાખો ઘણો મોટો કેમ્પ છે